પાસે કોરું કાગળ લઈને જવું તો જા પાછો ભરીને આવે એમ કરીને મોકલાવી દે છે. તો કંઈક ને કંઈક પુણ્યનું ખાતું ભરી જઈએ, આપણા જીવનનું કલ્યાણ કરતા જઈએ. એવી બધી ભગવાનની વિશેષ આપણા બધા ભક્તો પર કૃપા છે. તો મેં તો ઉજાગરા તો હમણાં કોઈ જગ્યાએ ડાયરો ચાલે તો 5 વાગ્યા સુધી પણ બધા ઉજાગરા કરે જ નહીં, કારણ કે તેની અંદર એમને આનંદ આવે. તો ઉજાગરાઓ વારંવાર થોડા કરવાના છે, પણ જ્યારે ભગવાન એમ કહે કે જે માણસ મારા માટે ઊંઘ કે આવતા વર્ષે આપણે રાજેશભાઈના મુખે, આ મહંતના મુખે આપણે કથા સાંભળવાના છે. તો એકવાર કારણ કે એક બાપને ત્યારે ખુશી થાય કે દીકરો કંઈક ને કંઈક આગળ જાય. તો એવા અમારા દિલને નાતે જોડાયેલા આ બધા સદભક્તો છે, તો એમના માટે જ્યારે બાબા સારું કરે તો અમને પણ વિશેષ આનંદ થાય અને એમના ચરણોમાં પણ વંદન કરવાનો મન થઈ જાય. જો કોઈ વસ્તુ નહીં કરવા ચાહતા હોય તો પણ થઈ જાય. શું કામ? કારણ કે તે વસ્તુ પર આપણને પ્રેમ હોય, દિલથી પ્રેમ હોય. એટલા માટે કોઈક વાર બધા કહે કે બધા પિક્ચરોના ગીત વધારે ગાવામાં આવે, પણ આના પછાડીનો આના પ્રત્યેનો શુભ હેતુ છે એ સ્વતઃ પ્રગટ જ થઈ જાય. એને તમે રોકી શકતા નથી. પણ કોના માટે ગાવામાં આવે? કે સદગુરુ માટે, ભક્તિ માટે. એટલા માટે ભજન પછી ઝીણી જેવી મતીઓ તેવી તેને સમજ, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. નહીં તો આપણે સામે એના સદભક્તને માટે કે એને પાપ હોય ને પુણ્ય હોય તો નિર્મળ, એ નિર્મળ